करो करो 1 मिनट बेटा। म्यूट करना है। हाँ म्यूट कर। ऊपर मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभो मंगलम स्थूलभद्राद्य जैन धर्मोस्तु मंगलम। पुण्यशाળી योग शास्त्र क्लास આપણો ચાલી રહ્યો છે। એની અંદર મમત્વ ત્યાગ અધિકાર એના અનુસંધાનમાં 12 ભાવનાઓ અને એમાં આપણે આશ્રવ ભાવના ચાલુ કરી હતી। એ આશ્રવ ભાવના આગળ વધારીએ છીએ કે ઇન્દ્રિયનો વિજય, કષાયોનો વિજય તેમજ અવિરતિ એનો ત્યાગ, યોગોની પણ કહેવાય કે કંટ્રોલ, આ બધું આપણા જીવનમાં આવશે તો જ આશ્રવ આપણને નુકસાન નહીં કરી શકે। બાકી આશ્રવ એક આત્માને નુકસાનીનો માર્ગ છે। પરમાત્માનું શાસન જ એક એવું છે કે જે તમને નુકસાન શેમાં છે એ બતાવે છે। દુનિયાના દરેક ધર્મોમાં તમે પુણ્ય કરો સુખી થાઓ, પુણ્ય કરો સુખી થાઓ, તમે ધર્મ કરો સુખી થાઓ, એ જ ભાવ છે। પણ પરમાત્માના શાસનની અંદર આવતા કર્મોને રોકો કે જેથી તમારે કર્મનો આશ્રવ ન થાય। તો મિથ્યાત્વની આપણે થોડી વાત કરી હતી, સાથે કષાયોની પણ વાત કરી હતી, ઇન્દ્રિયોની પણ વાત કરી હતી। આ સિવાય આ જગતમાં કુગુરુઓ, સ્વાર્થી ગુરુઓ, ભક્તને અનુકૂળ ગુરુઓ એ પણ આશ્રમનું કારણ બને છે। પુણ્યશાળી સ્વાર્થી ગુરુઓને પોતાની સિદ્ધિ જોઈતી હોય છે, પ્રસિદ્ધિ જોઈતી હોય છે, પોતાની પ્રશંસા જોઈતી હોય છે, પોતાના પ્રોજેક્ટોને પ્રોત્સાહન જોઈતું હોય છે। આવા સ્વાર્થી ગુરુ પણ કદાચ તમારા મનને અનુકૂળ એવો ધર્મ કરવાનું કહેશે। અમુક પ્રકારના ધર્મનો ના પણ કહી દેશે એ તમારાથી ના થાય તો ન કરતા, પણ તમને પાપ છોડવાનું, પાપ ત્યાગ કરવાનું એ નહીં કે આ કુગુરુ કહેવાય। આ કુગુરુ કહેવાય। પુણ્યશાળી પાપ ન છોડાવે એ ગુરુ જ કુગુરુ છે। આપણા નવકાર મંત્રમાં 5 ગુરુઓ છે, અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ। અને 5 ગુરુઓનો એક સિદ્ધાંત છે, સર્વ પાવપણાસણો।
બધા પાપનો નાશ કરનાર છે. ઇરિયાવૈયાનો સિદ્ધાંત પાપનો નાશ કરવાનો. લોગાસ અન્નાત પાપનો નાશ કરવાનો. કરીમ બનતે સામે વેજ્યુતો પાપનો નાશ કરવાનો. બધાના સિદ્ધાંતો પાપને દૂર કરો, પાપનો નાશ કરો એ છે. જ્યારે કુગુરુઓ, સ્વાર્થી ગુરુઓ, પ્રોજેક્ટ વાળા ગુરુઓ અને તમાને અનુકૂળ ગુરુઓ. બરાબર, અનુકૂળ ગુરુ એટલે મેં પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મારી પાસે 5 લાખ છે, હું કેટલું દાન કરું? તો એ અનુકૂળ ગુરુ એમ કહેશે કે તારી ઈચ્છા હોય એટલું દાન કર. પણ આટલું દાન કરવા યોગ્ય છે એવું નહીં બોલે. કોઈ પ્રશ્નના જવાબ પણ આપણને અનુકૂળ આપશે એટલે આપણને ગુરુ ગમે. આપણને એ ગુરુ ગમે. યાદ રાખજો, આપણને અનુકૂળ જવાબ આપનારા ગુરુઓ એ પોતે ડૂબે અને આપણને પણ ડૂબાડે. આપણને પણ ડૂબાડે. એટલે આવા ગુરુઓથી સાવધાન રહેજો, નહીતર આ ગુરુઓ આપણને આશ્રમના માર્ગમાં દોડાવશે અને થયેલો આશ્રવ આપણે ભોગવવાનો છે. ગુરુ તો ગુરુના કર્મો ભોગવશે, પણ આપણે ભોગવવાનો છે. વળી કુગુરુઓનો ઉપદેશ કેવો હશે એની કલ્પના કરો. પ્રતિક્રમણ નહીં કરો ચાલશે, સામાયિક નહીં કરો તો કોઈ જરૂર નથી. પરમાત્માના મંદિરમાં જવાય તો જાવું, નહીતર કઈ આવશ્યક નથી. ઔષધ વ્રત ધંધો છોડીને કરવા જેવું નથી. બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો પાળો, ન પાળવું હોય તો કઈ આવશ્યક નથી. અનુકૂળતા એ રાત્રિ ભોજન છૂટે તો છોડો, નહીં તો રાત્રિ ભોજન પણ ચાલુ રાખો. કંદમૂળ, અભક્ષ, અનંતકાય ખાઓ. આ બધા કુગુરુના ઉપદેશ છે અને આ કુગુરુના લક્ષણ છે. સદગુરુ પ્રતિક્રમણનો ઉપદેશ આપે, સામાયિકનો ઉપદેશ આપે, પરમાત્માના મંદિર અને ભક્તિનો ઉપદેશ આપે, ઔષધ વ્રત કરવાનું કે, બ્રહ્મચર્ય પાલન કરવાનું કે, રાત્રિ ભોજન ત્યાગ, અભક્ષ અનંતકાય ત્યાગ અને સાધુ જીવન સ્વીકારવાનું કે, એ સાચા ગુરુ. આવા સાચા ગુરુના શરણે ગયા તમારો આશરો રોકાઈ જશે પુણ્યશાળી. પણ કુગુરુના શરણે ગયા તો આશ્રવ નહીં રોકાય. અને આશ્રવ તો તમે વિચાર કરજો, નદીમાં પૂર આવી અને એ પૂર ગામમાં ફરી વળે, આખા ગામનો નાશ થઈ જાય. ત્યારે આપણા આત્મામાં જ્યારે કર્મનો આશ્રવ થઈ જાય, એમાં પણ અશુભ કર્મનો આશ્રવ થઈ જાય, પોતે ડૂબે અને બીજાને પણ ડૂબાડે. કુરુડ અને ઉત્કુરુડ નામના 2 મુનિઓ મોક્ષની સાધના કરતા હતા. ગામમાં વરસાદ ન વરસ્યો, ચોમાસું કર્યું હતું, વરસાદ ન વરસ્યો. લોકોનું કહેવું એમ છે કે 2 મુનિઓએ વરસાદ રોક્યો. મુનિઓને બહુ માર્યા, તિરસ્કાર કર્યો. પરિણામે કુરુડ અને ઉત્કુરુડે આશ્રમનો આશ્રય લીધો કે અમારા તપનું, અમારા ચારિત્રનું કોઈ બળ હોય તો સાંબેલા ધાર વરસાદ પડો, આખા ગામનો નાશ થઈ જાઓ. અને સાંબેલા ધાર વરસાદ પડ્યો, આખા ગામનો નાશ થઈ ગયો. કુરુડ અને ઉત્કુરુડ મુનિ પણ એ પ્રવાહમાં ખેંચાઈ ગયા, મરીને 6ઠ્ઠી નરકે પહોંચી ગયા. વિચાર કરજો તમે કે જીવનમાં આશ્રમના આશ્રય પહોંચી ગયા તો શું થયું? પ્રસન્નચંદ્ર રાજર્ષિ પણ આશ્રમના આશ્રય પહોંચી ગયા, 7મી નરકના દળિયા બાંધી દીધા. એની સામે સંબરના આશ્રય પહોંચેલા કૃષ્ણ મહારાજાએ 7 નરકને બદલે 4 નરક તોડી દીધી, 3જી નરક સુધી પહોંચ્યા. તમે વિચાર કરો. તો આશ્રમનો આશ્રય, કુગુરુના પ્રતાપે પણ આશ્રમ આવે જ. તો આવો આશ્રવ આપણે દૂર કરવાનો છે. કુગુરુથી સાવધાન રહેવાનું છે. એક મિથ્યાત્વ હોય, કુગુરુ હોય, અવિરતિ તો આપણને વળગી પડી છે. એક પણ પચખાણ કરવું હોય તો પહેલું વિચારીએ કે નવકારશી કરું કે ન કરું, ચોવિયાર કરું કે ન કરું. એ અંદર આત્માને એક વિકલ્પ ઉભો થાય છે
ધર્મ કરવા માટે પણ કોઈ સંકલ્પ નથી તમારી પાસે. બોલો, એક ભાઈની મુંબઈમાં જ છે, એ ભાઈ છે, એમની પાસે હું ગયો. એમની પાસે એક ડાયરી હતી. એ ડાયરીની અંદર 2 વર્ષનું, જાન્યુઆરી થી ડિસેમ્બર એમ 2 વર્ષનું આયોજન લખેલું હતું કે આ મહિનામાં આ કરવું, આ મહિનામાં આ કરવું, આ મહિનામાં આ કરવું. ધર્મિષ્ઠ આત્મા હતા. તો મનથી વિચાર કરજો, એમણે 2 વર્ષનું આયોજન કર્યું. આપણે આપણા જીવનમાં ધન સંપત્તિમાં 100 વર્ષનું આયોજન કરી દીધું છે. મકાન, ગાડી, બંગલામાં 100 વર્ષનું આયોજન કર્યું છે. પણ ધર્મ માર્ગે કેટલા મહિનાનું આયોજન? પુણ્યશાળી, ઘણીવાર તમે પર્યુષણની આરાધના કરો છો અને એમાં રાત્રિ જાગરણ કરાવે છે. એક કર્તવ્ય આવે, રાત્રે જાગીને કરવાનું શું? તો કયું? આખા વર્ષનું આયોજન. ભાદરવા મહિનામાં શું કરવું, આસો મહિનામાં શું કરવું, કાર્તક માક્ષરમાં કેટલા સામાયિક કરવા, કેટલા પ્રતિક્રમણ કરવી, કેટલી પૂજા કરવી, કેટલી તીર્થયાત્રા કરવી, કેટલા સામાયિક કરવા, કેટલા પૌષધ કરવા, કેટલું દાન આપવું, કેટલું શીલ પાળવું, કેટલો તપ કરવો, કેટલો ત્યાગ કરવો, કેટલો વિનય વિવેક સાચવવો, એ બધાની નોંધ કરવાની રાત્રિ જાગરણમાં. રાત્રિ જાગરણમાં એની નોંધ કરવાની. પુણ્યશાળી, તમે આજ સુધી રાત્રિ જાગરણ કર્યું હશે તો કદાચ પરમાત્માના સ્તવન બોલ્યા હશો, સ્તુતિ બોલ્યા હશો, કલ્પસૂત્રના ગાન ગાયા હશે, નાટક, કદાચ દાંડિયા રાસ કર્યા હશે, ગીતો ગાયા હશે. એ કર્યા પછી તમારે એક રાત્રિ જાગરણની અંદર આ કર્તવ્ય કરવાનું છે કે આગામી 12 મહિના મારે શું કરવાનું, આગામી 12 મહિના મારે શું કરવાનું. અને આનો મોટો લાભ તમને એ છે કે ભાઈ, રાત્રિ જાગરણમાં તમે 2 વર્ષનું ફાઇનલ કર્યું, પછી ધારણા વિગ્રહ પચકાણ કરવાનું, અને પછી સંજોગો વસાત થોડું ઘણું આગા પાછાની બાંધછોડ રાખવાની કે ભાઈ 1 મહિનામાં 5 સામાયિક, 2 મહિનામાં 10 સામાયિક, 1 મહિનામાં ન થાય તો બીજા મહિનામાં 10 સામાયિક કરી લેવાના. એક દાખલો આપું છું તમને. આવી બાંધછોડ કરવાની, પણ પચકાણ કરવાનું. અને આનાથી ધારો કે આપણે રાત્રિ જાગરણની અંદર આ ક્રિયા કરી, સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યું, અને કદાચ આપણું સંવત્સરીના રાત્રે મૃત્યુ થયું, તો 2 વર્ષ સુધીનો તમે લખેલો જે ધર્મ, એનું પરિપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય. પરિપૂર્ણ, તમે કર્યું કે ન કર્યું, પણ તમે જેટલું લખ્યું છે એનું પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થાય. વીમો જેવો વીમો. વિચાર કરજો, પરિપૂર્ણ ફળ પ્રાપ્ત થાય તમને. તો આપણા જીવનમાં 2 વર્ષ નહીં, ભૌતિક કાર્યો માટે કદાચ 2 વર્ષ, ધર્મના કાર્ય વર્તે તો 100 વર્ષ. આજે મને 60 વર્ષ થયા, 70 વર્ષ થયા, તો 71, 72, 73, 74, 75 લખીને રાખો. શરીરની અસ્વસ્થતા થાય તો જઈના, મૃત્યુ થઈ જાય તો લાભ. મેં 100 વર્ષનું લખ્યું, 82 વર્ષે મારું મૃત્યુ થયું, તો 18 વર્ષનું મને નફામાં રહેશે. નફામાં રહેશે. પુણ્યશાળી, આ આશ્રમને ઢીલો કરવા માટે, આશ્રમથી બાંધેલા કર્મને નિર્જરા કરવા માટે એક પીઠબળ છે તમારો. આ પીઠબળ છે. તો પુણ્યશાળી, વ્રત પચકાણ વિનાનું જીવન એટલે અવિરતિ. આજ તમને વિરતિમાં જોડ્યા. 12 મહિનાનું, 2 વર્ષનું, 5 વર્ષનું, 10 વર્ષનું, 100 વર્ષનું તમે નિર્ણિત કરી દીધો. બસ પતી ગયું. તમારા આત્મા માટે નોટ સાચવવાની, નોંધ રાખવાની. આપણું આયુષ્ય 100 વર્ષથી પણ અધિક થયું તો 100 વર્ષે પણ તમારી શક્તિ મુજબ ધારણા કરી લેવાની કે જીવું એટલા વર્ષ, મારા હવે પછીના જીવનમાં જીવું એટલા વર્ષ.
આટલું કરીશ, પણ કદાચ તમે 100 વર્ષનું કર્યું ને 90 વર્ષ જીવ્યા તો 10 વર્ષનો લાભ, 100 વર્ષનું કર્યું ને 1-2 વર્ષ તમે વધારે જીવ્યા તો નવી એ પ્રતિજ્ઞામાં એક પ્રતિજ્ઞા એ પણ ઉમેરવાની કે 100 વર્ષનું તો ખરું જ, પણ કદાચ મારા 101-2 વર્ષ જીવવાનું હોય તો જીવું ત્યાં સુધીનું મારે આ ક્રિયા કરવાની. પુણ્યશાળી આમાં આશ્રવ એટલો નબળો પડી જાય ને કે તમારી પાસે 10-15 વર્ષની ધર્મની આ ભાવિ સમૃદ્ધિ, એમાં તમારું મન, વચન અને કાયાને જોડવાના છે. આટલી તાકાત તમારી જબરજસ્ત વધી જાય. તમને ખબર છે, નગર શેઠનો દીકરો નગર શેઠ થાય, મંત્રીનો દીકરો મંત્રી થાય, રાજાનો દીકરો રાજા થાય. એમ ધર્મી એવા આપણે, અને આવી આયોજનની વૃત્તિ, તમારો આત્મા કેટલો ધર્મ બની જાય, કેટલો ધર્મી બની જાય, તમે મનથી વિચાર કરો. તો અવિરતિ, અવિરતિ કેમ છે આપણને એ ક્યારે જોયું નથી. વિષયની લોલુપતાના કારણે અવિરતિ આવે છે. વિષયની લોલુપતા, 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એ ભોગોભોગના આકર્ષણના કારણે અવિરતિ ગમે છે આપણને. સાધુપણું કેમ ગમતું નથી? કે ભાઈ આવી વિષયની લોલુપતા છે, આઈસ્ક્રીમ પણ ખાવો છે, સામાયિક પણ કરવું છે, રાત્રિ ભોજન પણ કરવું છે, અને અઠ્ઠાઈ પણ કરવી છે. આ દહીં અને દૂધમાં પગ રાખીએ જ છીએ આપણે. આ વિષયની લોલુપતા છે, લોલુપતા છે. એકવાર કેન્સર થયા પછી કદાચ કેન્સર મટી જાય તો ચરી કેવી પાડો કે ફરીથી ન થાય, ફરીથી ન થાય. એમ અનંત કાળથી સંસારમાં આપણે રખડીએ છીએ. ફરીથી મારો સંસાર ઉભો ન થાય તો મારે કેવી ચરી પાડવાની, કેવા નિયમો પાળવાના? શ્રીપાળ અને મહિણા નવભવ સુધી સંસારમાં રહેશે, પણ સંસાર વધશે નહીં. કેવી ચરી પાડશે બોલો? વિષયો પણ ભોગવશે, રાજાપણું પણ ભોગવશે, ઇન્દ્રપણું પણ ભોગવશે, તોય ઇન્દ્રિયોની લોલુપતા નહીં, કસાયોની લોલુપતા નહીં. વિચાર કરો તમે, જીવનમાં વિષયોને કંટ્રોલ કરશો તો અવિરતિ ખતમ થશે. આ ગઈ વખતે પણ તમને કીધું હતું કે અમુક પાપો લિમિટમાં જ થાય છે, પણ તમે શીખબર પચકાણ કર્યા કે ન કર્યા, તમે નોંધ કરી કે ન કરી. દાખલો આપ્યો તો તમને બ્રશનો, કે દરરોજ 2 કે 3 મિનિટ કે 5 મિનિટ બ્રશ કરો, 2 ટાઈમ કરો તો 10 મિનિટ બ્રશ કરો. મહિનાની 300 મિનિટ થઈ, 5 કલાક થયા. 12 મહિનાના 60 કલાક થયા, 2.5 દિવસ થયા. 360 દિવસમાં 2.5 દિવસ બ્રશ કરો છો, 357 દિવસ બ્રશ કરતા જ નથી. પચકાણ કર્યું હોય કે વર્ષમાં દરરોજની 10 મિનિટ જ બ્રશ કરવાનું, તો તમને 357 દિવસ બ્રશ નહીં કરવાનું પુણ્ય બંધાય. આશ્રવ અટકી ગયો, આશ્રવ અટકી ગયો, આશ્રવ અટકી ગયો. વિચાર કરો તમે, આશ્રવ અટકી ગયો તમારો. એવી રીતે ભોજન કરવાનો સમય આખા દિવસમાં 2 કલાક, ભલે રાત્રે પણ ખાવું પડે તમારે, તો આખા દિવસમાં તેને 2 કલાક, દિવસ અને રાત થઈને સર્વે કરજો. સવારમાં અડધો કલાક, બપોરે અડધો કલાક, સાંજે અડધો કલાક, 1.5 કલાક, વચ્ચે 10-10 મિનિટ ચા પાણી, કેટલે થાય? 1.5 કલાક. તમને કહું, અને ક્યારેક વરિયાળી ખાધી, ક્યારેક પાન ખાધું, તો 2 કલાક. 2 કલાકથી વધારે ખાતા જ નથી તમે. પાણી પીવાની 10 મિનિટ આખા દિવસમાં થઈને, તો 2-2.5 કલાક તમારો ભોજનનો ટાઈમ છે. તમે ધારણા કરી કે આખા દિવસ અને રાતમાં થઈને 2 કલાક જ ખાવું, અને તે પણ સવારના 6 વાગ્યાથી માંડીને રાત્રિના 10 વાગ્યા સુધી. એક નિયમ ધારણ કરો તો તમને 2 કલાકમાંથી 6 થી 10 એટલે કેટલા કલાક થયા? 16 કલાક થયા. 16 કલાકમાં 2 કલાક જમવાનું તમારું. 14 કલાકની વિરતિ મળે તમને. 14 કલાકની અવિરતિ છૂટી ગઈ.
અવિરતિને તોડવી છે આપણે. 14 કલાકની અવિરતિ તૂટી ગઈ ને રાત્રિના પાછા 10 કલાક તો અવિરતિ છે જ તમારી. બરાબર છે? તો આવી રીતે જીવનમાં પાપને છોડો અને અવિરતિને પણ તોડો. કોઈ પણ જીવન 24 કલાક આપણે પાપ કરતા જ નથી, કોઈ પણ પાપ. ગઈ વખતે બોલવાના પણ તમને કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, 6 કલાક ઇન્દ્રિયોના વિષયોમાં પણ તમને સમજાવ્યું હતું કે આંખથી ટીવી કેટલા કલાક જોશો, કાનથી કેટલું સાંભળશો, જીભથી કેટલું બોલશો, એ બધું તમને કહ્યું હતું. પુણ્યશાળી પચકાણ કરો. અવિરતિ એ મોટો આશ્રમ છે, યાદ રાખજો. મકાન રિપેરિંગ કરવાનું હોય અને બધો જ મકાનનો સામાન ખુલ્લા આકાશમાં મૂકી દીધો હોય અને 10 દિવસમાં એ સામાન કેવો અસ્તવ્યસ્ત થઈ જાય, કારણ કે ક્યાંય ઢાંકણું નથી, ક્યાંય બંધિયાર નથી. બરાબર છે? એવી રીતે આપણી પાસે પચખાણ ના હોય તો આપણો આત્મા પણ આશ્રવોથી ઢંકાઈ જાય. આશ્રવોથી ઢંકાઈ જાય એટલે આશ્રવોને રોકવા માટે તમારે પચકાણ કરવું જરૂરી છે. એકી સાથે બધા દેશમાં જવાના નથી, પરદેશમાં. એકી સાથે બધા રાજ્યમાં તમે જઈ શકવાના નથી. જે રાજ્યમાં હો, જે દેશમાં હો, બાકીના દેશ અને રાજ્યનો ત્યાગ, તો એ આશ્રવ પણ બંધ થઈ ગયો તમારો. જે રાજ્યમાં, જે નગરમાં હો, જે ગામમાં હો, જે સિટીમાં હો, બાકીનાનો ત્યાગ, તો બાકીના ગામ, નગર, સિટીના પણ તમારા પાપ જતા રહ્યા. તમારું એક નગરનું પાપ રહ્યું. એ નગરમાં પણ વિશાળ મોટું મુંબઈ જેવું નગર હોય તો મલાડમાં કે બોરીવલીમાં તમારું ઘર હોય, એ ઘર અને સંબંધોની દુનિયામાં આગળ વધવાનું, બાકીના બધાનો ત્યાગ. પચકાણ કરો પુણ્યશાળી. અવિરતિને તોડો. જેમ કુગુરુ સંસારને વધારનારા બને એમ અવિરતિ પણ સંસારને વધારનારી બને. અવિરતિ પણ સંસારને વધારનારી. કેટલાક નિયમો તો એવા છે કે તમે સહેજ સહેજ પાળી શકો. સહેજ સહેજ પાળી શકો. તમે વાળ કપાવાના છે મસ્તકના, મહિનામાં 1 વાર કપાવો. 2 વાર તો કોઈ કપાવતું હોય જ નહીં મોટા ભાગે. 12 મહિનામાં 12 વખત. અને તે છતાં તમે 14 વખત ધારી લો કે 12 મહિનામાં 14 વખત વાળ કપાવાના, એનાથી વધારે નહીં. તો વિચાર કરજો, 360 દિવસમાંથી 14 દિવસ રહ્યા અને 14 દિવસમાં પણ 2 કલાક વાળ કપાવતા વધારે ટાઈમ ના લાગે, 1 કલાકથી વધારે ના લાગે. 14 કલાક જ વાળ કપાવવાના. તો મનથી વિચાર કરજો, 14 કલાક એટલે અડધો દિવસનું પાપ લાગે તમને. 360 દિવસમાંથી 359 દિવસ તમે માથાના વાળ કપાવતા જ નથી. એક જ 12 કલાક વાળ કપાવો છો પુણ્યશાળી, તો તમે પચકાણ કરી લો તો તમને 359 દિવસનો લાભ થાય કે ના થાય? કહો. આપણા દરેક પાપોમાં નફો વધારે છે, નુકસાન ઓછું છે. પણ એ નુકસાનને તમે પચકાણમાં ના લીધું એટલે આપણને અવિરતિનું પાપ મોટું લાગી જાય છે. અવિરતિનું પાપ મોટું લાગી જાય. તમે વિચાર કરજો. તો આ રીતે અવિરતિનું પચકાણ, મિથ્યાત્વનો ત્યાગ. અત્યારે આપણા સંસારમાં આપણને મિથ્યાત્વ બહુ વાલું લાગે, બહુ વાલું લાગે. વિષયો વાલા લાગે, કસાયો વાલા લાગે, દેવગુરુ ધર્મ તો બહુ કઠિન લાગે. ઘણા લોકોના મુખમાંથી સાંભળવા મળે કે ધર્મ તો બહુ કઠિન છે. તે યાદ રાખજો, ધર્મ કઠિન છે એ વાત તમને 1-2 દાખલાથી સમજાવું. 100 કરોડ રૂપિયાનો માલિક છે અને અડધી રાત્રે જંગલમાં ફરવા નીકળે અને ગુંડાઓનો અડ્ડો એ જંગલમાં હોય, એ માણસ સેફ રહે? ના રહે. એક સાધુ ભગવાન એ જંગલમાંથી પસાર થાય અડધી રાત્રે પણ એમને કોઈ તકલીફ કરી? કોઈ તકલીફ કરી નહીં.
તો મનથી વિચાર કરજો કે જીવનમાં ધર્મ છે તો સુરક્ષા છે. એ માણસ કોઈને ચોરતો નથી, લૂંટતો નથી, પણ ગુંડાના અડામાંથી પસાર થાય એટલે ભય થાય ને ગુંડાઓ એને લૂંટી જ લે. તો ધનથી વધારે ભય છે કે ધર્મથી વધારે ભય છે? ધન કઠિન છે કે ધર્મ કઠિન છે? બોલો તો વિચાર કરો. તમારા અપ ટુ ડેટ કપડા, લાખનો મોબાઈલ, ગળામાં ચેન, હાથમાં બ્રેસલેટ અને તમારી 4 વ્હીલ લાખો રૂપિયાની, અડધી રાત્રે તમે જંગલમાં નીકળો, ભયમાં કે નિર્ભયતામાં? તો સંસાર કઠિન છે કે ધર્મ કઠિન છે? શું કઠિન છે? પણ જીવનમાં આપણું મન એટલું બધું ખતરનાક છે કે એ મનનું સંશોધન કરવામાં તત્વજ્ઞાનીઓએ બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. કરોડપતિ માનવ રસ્તામાં જતા ભિખારીને ઓ ભાઈ એવું નહીં બોલાવે. એક તમને એક્ઝામ્પલ આપું છું. રૂપિયાનું અભિમાન છે. અને બીજું એક્ઝામ્પલ તમને આપું, તમને આશ્ચર્ય થશે કે રૂપવાન સ્ત્રી કોઈની સામે આવીને ઊભી હશે તો કોઈ યુવાન ઓ બેન એવું કહીને નહીં બોલાવે. રૂપવાન સ્ત્રીને અંદર વાસના પડેલી છે. આ વાસના પણ અવિરતી, આ રાગ પણ અવિરતી, આ દ્વેષ પણ અવિરતી, મોહ પણ અવિરતી. હવે આને કંટ્રોલ નહીં કરો તો ક્યાં જશો? રૂક્મી સાધ્વીએ ક્ષણ માત્ર વાસના જાગૃત થઈ. રૂક્મી રાજા હતા ને રાણી એટલે રાજપુત્રી હતી, પણ રાજા તરીકેનું કામ કરતી હતી. ક્ષણ માત્ર વાસના જાગૃત થઈ, લાખ ભવ સંસારમાં રખડી. તો તમારા મનમાં અને મારા મનમાં કે આપણા સૌના મનમાં અવિરતીએ કેટલો દાટ વાળ્યો છે. વિમળ મંત્રી 16-17 વર્ષની ઉંમરે જંગલમાં ઘોડા ઉપર જઈ રહ્યા છે અને અંબિકા દેવી એમની પરીક્ષા કરે છે. પરીક્ષા રૂપવાન યુવતી થઈને રસ્તા વચ્ચે ઊભી છે ને જંગલમાં ઘોડો લઈને વિમળ મંત્રી જાય છે. રૂપવાન સ્ત્રી વિમળ મંત્રીને કહે છે, હે ભાગ્યશાળી, મારે તમને પરણવું છે, તમે મારી સાથે લગ્ન કરો. વિમળ મંત્રી કે આ મારો અધિકાર નથી, મારા મા બાપનો અધિકાર છે. તું મારા મા બાપ પાસે જા અને મારા માતા પિતા હા પાડશે તો હું તારી સાથે લગ્ન કરીશ. આમાં મારો અધિકાર ન ચાલે. વિચારજો, આ વીરતી કહેવાય. પોતાના અધિકારની બહારની વસ્તુ ઝૂંટવી લેવી, લઈ લેવી એ અવિરતી છે. અવિરતી છે. અને અવિરતીમાં તમે વિચાર કરો કેટલાના જીવન બરબાદ થઈ ગયા. ઘણું બધું કે છે એમાં મા બાપને શું પૂછવાનું, એમાં એમને શું પૂછવાનું, શું કરવાનું. મારા અધિકારમાં વસ્તુ જ આવતી નથી તો મારે શું કરવું? જા તું તારે ત્યાં. અને ત્યાં અંબિકા દેવી પ્રસન્ન થાય છે. વિમળ મંત્રી બને છે પછી, અને અંબિકા દેવી એને પ્રસન્ન થાય છે. અને અંબિકા દેવી એને ધનનો ભંડાર બતાવે છે આબુના ડુંગરોમાં. અને એ ધનમાંથી કુંભારિયાજી તીર્થ જે આજે કહેવાય છે એમાં 108 જીન મંદિર એને બનાવ્યા. કોને? વિમળ મંત્રીએ 108 જીન મંદિર બનાવ્યા.
કોની? અંબિકાની સહાયથી. આ વીરતી જુઓ, અધિકાર જુઓ તમે. અને એ જ અંબિકા દેવી ડોશીના સ્વરૂપમાં વિમળ મંત્રી પાસે આવે છે અને વિમળ મંત્રીને કહે છે, પુણ્યશાળી, આ મંદિરો કોણે બનાવ્યા? પ્રતિષ્ઠા નથી થઈ, 108 બની ગયા હતા. તો વિમળ મંત્રી બોલ્યા કે મેં બનાવ્યા, મેં. અને એક મંદિરમાં આગ લાગી ગઈ. વિમળ મંત્રીને થયું કે મારી કોઈ ભૂલ છે. એ ડોશી પાસે જઈને માફી માંગે છે અને મને માફ કરો. 5 મંદિર બચ્યા, 103 મંદિર બળીને ભસ્મ થઈ ગયા. એ જુઓ તમે, મર્યાદા ચૂકી ગયા. મેં બનાવ્યા, અહંકાર આવ્યો અને 103 મંદિર બળીને ખાક થઈ ગયા. પુણ્યશાળી, આજે પણ રાખ ત્યાં પડી છે. ત્યારે આપણને વિચાર આવી કે અવિરતિથી બચવાનું, કર્મનો આશ્રવ કેવો થાય, વિચાર કરો તમે. એ જ વિમળ મંત્રી હતા, મર્યાદામાં રહ્યા. અંબિકા દેવી પ્રસન્ન થઈ અને મર્યાદા બહાર ગયા તો અંબિકા દેવી કોપાયમાન પણ થઈ. યાદ રાખજો, જેટલા તમે મર્યાદામાં રહેશો એટલી કુદરત પણ તમને અનુકૂળ રહેશે. પણ ઇન્દ્રિયોની લોલુપતા, સ્પર્શેન્દ્રિયના પરાભવથી હાથી મૃત્યુનો દંડ ભોગવે છે. રસનેન્દ્રિયના પરાભવથી માછલી કાંટામાં ફસાય છે અને પોતાનું જીવન પૂરું કરે છે. ઘ્રાણેન્દ્રિયની પરાધીનતાથી ભમ્મર ગુલાબના કમળમાં ફસાય છે અને રાત્રે હાથી આવી અને ગુલાબનું કમળ ખાઈ જાય છે, કમળના ફૂલને ખાઈ જાય છે અને ભ્રમર મૃત્યુ પામે છે સુગંધની આસક્તિમાં. પતંગિયું રૂપની આસક્તિમાં દીવામાં જ પડીને મૃત્યુ પામે છે. પુણ્યશાળી, વિચાર કરજો, રસનેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, બધી જ ઇન્દ્રિયો વિષયની લોલુપતામાં કેટલા પરાધીન બન્યા આપણે, કેટલા જીવન ગુમાવ્યા આપણે કેટલા જીવન ગુમાવ્યા. તો ઇન્દ્રિયોની પરાધીનતા, લોલુપતા, વિષય લોલુપતા છોડો. સાથે સાથે મિથ્યાત્વને છોડો, કસાયોને કંટ્રોલ કરો અને કુગુરુઓના સંયોગમાંથી મુક્ત બનો. ઇન્દ્રિયો સદા અતૃપ્ત છે. 36 ગુણ આચાર્ય ભગવંતના બતાયા. એમાં પહેલો જ ગુણ પંચેન્દ્રિય સંવરણો. 5 ઇન્દ્રિયના વિષયોને, ગુરુઓને પણ રોકવા પડે. બોલો, અસાઢા ભૂતિ રસનેન્દ્રિયની લોલુપતામાં આવી ગયા અને નાટકીયાને ત્યાં વોરવા ગયા છે. 6 લાડવા વોર્યા, 6 રૂપ કર્યા. ઇન્દ્રિયની લોલુપતા સાધુને પણ પચાવી પાડે, પતન કરાવી દીધું. કંડરીક મુનિ 1000 વર્ષનું ચારિત્ર, રસની લોલુપતા અને 6 દિવસ 7 દિવસ સંસારમાં રહ્યા અને ટૂંકમાં મરીને 7મે નરકે પહોંચી ગયા. ઇન્દ્રિયોની લોલુપતા. પચખાણ કરો તમે. દરરોજનું 1.5 કિલો 1 કિલોથી વધારે તમે જમતા જ નથી, પેલું પચખાણ એ કરી લો. આજે મુંબઈ જેવી સિટીમાં 2 કરોડ માનવી અને દરેક માનવી 500 ગ્રામ કે 1 કિલો ખાય તો 2 કરોડ કિલો ખાવાનું થયું. હું મુંબઈમાં રહું તો મને પાપ લાગવાનું જ છે, પણ મેં મારે પચખાણ કર્યું કે મારે 1 કિલોથી વધારે નથી ખાવાનું. તો 1,99,99,999 કિલો છોડવાનું પુણ્ય તમને બંધાશે. તમને પુણ્યશાળી. અને 1 કિલોનું જ પાપ. બોલો, હવે પાપ વધારે કે પુણ્ય વધારે? પુણ્ય વધારે. અવિરતિને તોડી નાખો. કોઈને કોઈ પચખાણમાં તમે પુણ્યશાળી આવી જાઓ. પચખાણ વિનાનું જીવન રાખતા જ નહીં. તમે સરેરાશ 1 વર્ષમાં 4 જોડી કપડા પહેરો છો કે 3 જોડી? 1 વર્ષમાં 4 જોડીથી વધારે કપડા જુએ નહીં.
હવે તમારા કેટલા જિંદગીના વર્ષ રહ્યા? કેટલા વર્ષ રહ્યા? 20 વર્ષ, 25 વર્ષ. તમે 50 વર્ષના હોય તો 50 વર્ષ, તમે 30 વર્ષના હોય તો 70 વર્ષ. ચાલો હવે જિંદગીના 70 વર્ષ રહ્યા છે. દર વર્ષની 4 જોડી કપડા. ભલે તમારા સ્પેરમાં 12 જોડી કપડા પડ્યા, એની ચિંતા નહીં કરતા, પણ તમારી વર્ષની 4 જોડી, 6 જોડી કે 8 જોડીથી વધારે કપડા જોઈતા જ નથી. તો 8 જોડી કપડાની સરેરાશ ગણીએ તો 10 વર્ષની 80 જોડી, 100 વર્ષની 8000 જોડી થાય. 8000 જોડી. તમે 8000 જોડીથી વધારે કપડા પહેરવાના જ નથી. પણ તમારે અવિરતી છે, પચકાણ નથી. લાખો કરોડો જોડી કપડા સંસારમાં વેચાય છે, વહેંચાય છે, ભોગવાય છે. બધાનું પાપ આપણને લાગે. તમે પચકાણ કર્યું હોય કે દર વર્ષના 4 જોડી, 5 જોડી, 6 જોડી, 7 જોડી કે 8 જોડી કપડાથી વધારે કપડા મારે પહેરવા નહીં, તો 8 જોડીનું જ પાપ લાગવાનું તમને. અને પહેરવાના નથી તમે 8 જોડી. તમે સર્વે કરજો, સર્વે કરજો. સ્પેરમાં ભલે 10 જોડી પડ્યા. તો આ રીતે તમારા વધારાના પાપોને તમે તિલાંજલિ આપો. મધ, મદિરા, માંસ, માખણ દવા સ્વરૂપે છૂટ, બાકી ખાવાનું જ નહીં. એવું અવિરતીમાંથી વિરતીમાં આવો તમે. અવિરતીમાંથી વિરતીમાં અભક્ષ અનંતકાય ઈ 22 અભક્ષ શાસ્ત્રમાં કયા છે? અત્યારે 123 અભક્ષ છે, 22 સિવાયના. અનંતકાય તો ભૂતકાળમાં જે હતા એ વર્તમાન કાળમાં પણ છે, બરાબર. તો એની મર્યાદા બાંધો કે આનાથી વધારે આપણે ખાવાનું નહીં. મોટા ભાગની અવિરતી ભોગ ને ઉપભોગની જ છે. તમને ભોગ ને ઉપભોગની જ છે. ભોગ એટલે ભોજનાદિ અને ઉપભોગ એટલે વસ્ત્ર, પાત્ર, આભૂષણ, ઘર, બંગલા, ગાડી, આ બધું. એનું તમે પરિમાણ કરી લો પુણ્યશાળી. આશ્રવને રોકવો હશે તો પચખાણ જોઈશે, જોઈશે ને જોઈશે, બરાબર. તો કુગુરુથી બચીને રહો, ઇન્દ્રિયોની વિષયની લોલુપતાથી બચીને રહો, મિથ્યાત્વથી બચીને રહો, અને ધર્માદિ ક્રિયામાં પ્રમાદ ન સેવો. કોઈ એમ કે આના વિના ચાલશે, આના વિના ચાલશે. પુણ્યશાળી, તમે યાદ રાખજો, હાઈ બ્લડ પ્રેશર વાળો એ વિચાર કરે કે એક દિવસ દવા નહીં લઉં તો ચાલશે. શું થાય? શું થાય પૂછી લેજો. હાઈપર ડાયાબિટીસ વાળો એમ કે આટલું જ વધારે ખાઉં, શું વાંધો છે? ક્ષણમાં મૃત્યુ થઈ જાય, ક્ષણમાં મૃત્યુ થઈ જાય. એમ પાપની માત્રા વધશે ને તો આપણે નિગોદમાં પહોંચી જઈશું. અવિરતીમાંથી વિરતીમાં નહીં આવ્યા ને તો નિગોદમાં જતા રહીશું. અને નિગોદમાં ગયા પછી અનંતો કાળ સંસારમાં રખડવું પડશે. આપણા જેવા કેટલાય મનુષ્ય ભવમાં આવવા તૈયાર બેઠા છે, કેટલાય તૈયાર બેઠા છે પુણ્યશાળી. આપણો નંબર તરત નહીં લાગે. પછી સંસારમાં હર પડે શરીરના માધ્યમથી અને પદાર્થોના માધ્યમથી કસાયો ખૂબ થાય છે આપણને. શરીરનો એટલો રાગ ન રાખો કે કોઈના ઉપર ક્રોધમાન માયા લોભ કરવા પડે. શરીરનો રાગ કેટલો? મને કહે હીરાભાઈ તમે અક્કલ વગરના છો એટલે મને ગુસ્સો આવવાનો જ. તમારામાં તો કઈ બુદ્ધિ નથી એટલે અભિમાન આપવાનું જ, બરાબર છે. કોઈ મારું ચીટિંગ કરી જાય તો મને એને છેતરવાનું મને મન થઈ જશે. અને લોભ અને પરિગ્રહ તો કેવા પરવશ થઈ ગયા છીએ આપણે, તમે વિચાર કરજો. મારી એક યાદ રાખજો, દુનિયામાં તમે ક્યારે જોયું છે મારી પાસે 100 સામાયિકની મૂડી છે, મારી પાસે 1000 પૂજાની મૂડી છે, મારી પાસે 500 તીર્થયાત્રાની મૂડી છે? એવા કેટલા બોલનારા, કેટલા બોલનારા. પણ મારી પાસે 2 બંગલા છે, 4 ફ્લેટ છે, 2 ગાડી છે, બેંક બેલેન્સ છે, આટલા આભૂષણ છે, આટલો મોટો બિઝનેસ ખેડું છું હું. બોલો આવું બોલનારા કેટલા? આ બધા કસાયને પરવશ છે, આ બધા કસાયને પરવશ છે.
હમણે તમને કીધું કે 100 વર્ષનો ધર્મ મારી પાસે છે, એવું કેટલાની પાસે? આ તમે બધા અત્યારે 29-30 જણા બેઠેલા છો. 29-30 જણને એટલું જ પૂછું છું કે તમે અત્યારે ગૌરવભેર મને કહી શકો કે મારી પાસે 100 વર્ષની ધર્મ કરવાની વિચારધારા જમા છે? બોલી શકશો? બોલી શકશો તમે કે આ મહિનામાં આટલું, આ વર્ષમાં આટલું મારે ધર્મ કરવાનું? આવું તમે, તમારી પાસે એનો ગૌરવ ખરો? મારી પાસે આટલા સામાયિક પ્રત્યેકમણ પૂજાનું પુણ્ય છે, મેં એને વેચી નથી નાખ્યું, મેં એને વેચી નથી નાખ્યું. એ મોક્ષ માટે જ સંગ્રહ્યું છે. તીર્થયાત્રાનું પુણ્ય પણ મોક્ષ માટે જ સંગ્રહ્યું છે. સાધર્મિક ભક્તિ, સાધુ સાધ્વીની વહેવચ, એ બધું પુણ્ય મેં મારા આત્માના મોક્ષ માટે જ રોક્યું છે. આવો પુણ્યશાળી હું છું, એનું ગૌરવ, અભિમાન નહીં. ગૌરવ કેટલા માનનારા, કેટલા માનનારા ગૌરવ. તો પુણ્યશાળી વિચાર કરજો, કસાયોથી બચીને રહો. અશુભ યોગો, બરાબર તમે વિચાર કરજો. અશુભ યોગો કેવા છે આપણા? અશુભ યોગો એટલે હાથ ગંદા, પગ ગંદા, એ નહીં. તમારા મન વચન કાયાથી તમે આશ્રવની પ્રવૃત્તિ કરીને આત્માને સંસારમાં રખડાવનારી પ્રવૃત્તિ કરો છો, એને અશુભ યોગ કહેવાય. અશુભ યોગ. જે પ્રવૃત્તિ કરીને આત્માને સંસારમાં રખડાવવાનું ને લાંબા કાળ સુધી ભટકાવવાનું કામ કરો છો, એવા અશુભ યોગો શાસ્ત્રમાં 10 પ્રકારે બતાવ્યા છે. પહેલો અશુભ યોગ અસંયમ, જે હમણે અવિરતિ કહી હતી ને, એનું એક પર્યાયવાચક નામ છે અસંયમ. કોઈ મન વચન કાયા ઉપર કંટ્રોલ પાવર નહીં, કોઈ કંટ્રોલ પાવર નહીં. તમને કહો, ખાવા બેઠા તો હાથીની જેમ ખાધા જ કરવું, એટલે કાયાનો પણ અસંયમ, વચનનો પણ અસંયમ. પ્રભુની વાણીને કલંક પહોંચે એવો એક શબ્દ પણ ન બોલવો, વચનનો પણ અસંયમ. મનનો અસંયમ કેટલો છે તમે વિચારજો. મનનો અસંયમ કેટલો? 100 વર્ષનું તો તમે એકઠું કરવાનો વિચાર કર્યો છે, એટલું નહીં, આવતા ભવમય દેવલોકમાં જવું છે અને દેવલોકના સુખો ભોગવવા છે. બોલો, મનનો અસંયમ કેટલો છે? તમારો વિચાર કરો. આ વિચારધારા મનમાં છે ને, દેવલોકમાં કઈ નવકારસી થવાની છે, ચોવિયાર થવાના છે, એટલે મનનો અસંયમ કેટલો છે? પુણ્યશાળી. મનનો અસંયમ કેટલો છે? હવે આ અસંયમને કંટ્રોલ કરો, કંટ્રોલ કરો. ધર્મ કરવા પછી પુણ્યના સંયોગથી કોઈ ગતિમાં જવું પડે એ છૂટ, પણ મને દેવલોકમાં જવાની ભાવના છે, એવો ભાવ તો ક્યારેય રાખતા જ નહીં. ભલે ભદ્રબાહુ સ્વામી, સ્થૂલભદ્ર મુનિ, હીરસુરી મહારાજ સાહેબ વગેરે બધા દેવલોકમાં ગયા છે. આપણે પણ દેવલોકમાં કદાચ જવાનો ચાન્સ મળે ને, તો પણ એક મનમાં વિચાર કરજો, પ્રભુ ધર્મ વિનાની ક્ષણ નહીં, પ્રભુ ધર્મ વિનાની ક્ષણ નહીં. મનનો અસંયમ, વચનનો અસંયમ, કાયાનો અસંયમ. બીજો અશુભ યોગ રાગદ્વેષ. બોલો, અચાનક તમારે ત્યાં કુરિયર આવે, તમને ખબર જ નથી, કુરિયર આવ્યું, તમે ખોલ્યો અને અમેરિકાથી કોઈ અજાણી વ્યક્તિએ તમને સારી વસ્તુ ભેટ મોકલી, અને એમાં લખ્યું હતું, કોણે મોકલી છે એની ચિંતા ન કરતા, પણ તમારા ઉપરનું ઋણ, આકર્ષણ, મેં તમને મોકલી છે, તમે વાપરજો. બોલો, તમને આનંદ આવે કે ના આવે? તમને આનંદ આવે કે ના આવે? માતાની કુક્ષીમાં જ ભગવાને ધર્મ આપણને આપ્યો, આપણી માતાએ ધર્મ આપ્યો.
જન્મતાની સાથે આપણા પરિવારે આપણને ધર્મ પમાડ્યો, ધર્મ સાથે આપણને જોડ્યા. થોડા સમજણા થયા એટલે ગુરુએ ધર્મ માર્ગે જોડ્યા. તો સાચું બોલજો, એ ધર્મ ઉપર તમને રાગ ખરો? એ ધર્મ ઉપર તમને રાગ ખરો? અમેરિકાના પદાર્થ ઉપર રાગ, પણ ધર્મ ઉપર રાગ નહીં. પુણ્યશાળી, ધર્મ ઉપર રાગ નહીં. કેમ નહીં? માતાની કુક્ષીમાંથી મળ્યો વજ્રસ્વામીની 18 વર્ષની ઉંમરે દીક્ષા લઈ લીધી. વિચાર કરો તમે, આ અશુભ યોગ, રાગ અને દ્વેષ પણ અશુભ યોગ. માયાશલ્ય, નિયાણશલ્ય, મિથ્યાત્વ શલ્ય. ધર્મ કરીને સંસારનું ફળ માગવું એ નિયાણશલ્ય. ધર્મ કરીને સંસારના સુખો ભોગવવામાં અને કોઈ પછખાણ નહીં કરવું એ મિથ્યાત્વ શલ્ય. અને માયાશલ્ય તો તમને ખબર છે. હું દરરોજ સામાયિક કરું છું, હું દરરોજ પ્રતિક્રમણ કરું છું, હું દરરોજ પૂજા કરું છું, પણ હું દરરોજ અભક્ષ ખાઉં છું, અનંતકાય ખાઉં છું, રાત્રિ ભોજન કરું છું, ભલા અર્ગણ પાણી પીઉં છું, બ્રિસ્લેરી. એ કોઈને કીધું તમે? આ શલ્ય, માયાશલ્ય. ધર્મ કરો એ કહો છો, પાપ કહો છો એ કહેતા, પાપ કરો છો એ કોઈને કહેતા નથી. આ માયાશલ્ય. મેં કીધું ને, રૂકમી સાધ્વીએ ક્ષણ માત્રનું પાપ માયાપણામાં ગુપ્ત રાખ્યું. 1 લાખ ભવ સંસારમાં રખડી. તમે તમારા પાપોનો ઉઘાડ ક્યારે કર્યો? એકરાર ક્યારે કર્યો? આ માયાશલ્ય, આ નિયાણશલ્ય, આ મિથ્યાત્વ શલ્ય, આ 3 શલ્ય એ પણ અશુભ યોગ. તો 5 ઇન્દ્રિયનો અસંયમ, મન વચન કાયાનો અસંયમ એ અશુભ યોગ. રાગ અને દ્વેષ કરવા એ પણ અશુભ યોગ. માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વ શલ્ય પણ અશુભ યોગ. રસ ગારવ, વૃદ્ધિ ગારવ, સાતા ગારવ. યાદ રાખો, ખાવાનો બહુ શોખ હોય, લેટેસ્ટમાં લેટેસ્ટ વસ્તુ ખાવાની, પણ અભક્ષ છે કે ભક્ષ છે એ ખ્યાલ જ ના રહે. અને બસ ખાધા જ કરો, ખાધા જ કરો. રસ ગારવ. વૃદ્ધિ ગારવ, સત્તા સંપત્તિનો અભિમાન. ગારવ એટલે અભિમાન. હું તો આમ ખાઉં, મારે તો આમ ના ચાલે, આમ ના ચાલે, આમ ના ચાલે. બરાબર છે. હું એક ભાઈ ત્યાં ગયો, એમના ધર્મપત્ની મને મળ્યા, થોડી વાર વાતચીત કરી, ક્લાસમાં આવતા હતા, પછી એકવાર ઘરે ગયો તો એમણે એક વાત કરી મને કે મારા પતિને ટેબલ, ખુરશી, થાળી, વાટકી અને ભોજન જરા પણ ચેન્જ હોય ને તો થાળી પછાડે. જરા પણ ચેન્જ હોય તો થાળી પછાડે. ન ચાલે. આ અશુભ યોગ, આ વૃદ્ધિ ગારવ, આ વૃદ્ધિ ગારવ. સાતા ગારવ, પુણ્યનો યોગ સારો ચાલતો હોય, પરિવાર પણ સારો હોય, ખાવા પીવાની શરીરને અનુકૂળતા હોય, ભોગો ભોગની પણ અનુકૂળતા હોય, દેશ પરદેશમાં ફરવાની અનુકૂળતા હોય, ત્યારે તમે દુનિયાને એમ બતાવો કે મારા જેવું કોઈ સુખી નથી. આ સિદ્ધ ભગવંતની આસાધના. યાદ રાખો, આ આસાધનાનું ક્યારે પ્રાયશ્ચિત નહીં કરી શકો. મારા જેવું કોઈ સુખી નથી. આ દુનિયામાં ઘણા માણસોના મુખમાં સાંભળવા મળે, અમારા જેવું પ્રભુ ક્યાંય સુખ નથી. સિદ્ધોને કેવું સુખ, અરિહંતોને કેવું સુખ, અને તમારું સુખ કેવું? તમે એમ કહો છો કે મારા જેવું કોઈની પાસે સુખ નથી, તો અરિહંતના સુખની અને અરિહંતોની, સિદ્ધોના સુખની અને સિદ્ધોની તમે કેટલી ભયંકર આસાધના કરી. અને સાતાગારવ છે, અભિમાન છે, અને અભિમાનના કારણે અનંતા સિદ્ધો, અનંતા અરિહંતોની આસાધના કરીને તમે તમારા સુખના વખાણ કરો છો. પુણ્યોદય પૂરો થશે ને ત્યારે આ સુખ પણ દુઃખ થઈ જશે. જ્યાં સુધી પુણ્યોદય ચાલુ છે ત્યાં સુધી વાંધો નથી. પુણ્યોદય પૂરો થયો ત્યારે સુખ જ દુઃખ થઈ જશે. પુણ્યશાળી. પછી જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના, 5મો અશુભ યોગ.
ન ભણવું એ જ્ઞાન વિરાધના, ભણીને ભૂલી જવું એ જ્ઞાન વિરાધના, ભણ્યોને મન ફાવે તેવો અર્થ કરવો એ પણ જ્ઞાન વિરાધના. આ ભયંકર જ્ઞાન વિરાધના. ન ભણવું, ભણીને ભૂલી જવું અને મનપસંદ અર્થ કરવો એ જ્ઞાન વિરાધના. કાળ ટાઈમે ન ભણવું, યોગ્ય સમયે ભણવું, ગુરુ ગમથી ભણવું, સ્વતંત્ર ન ભણવું, સ્વચ્છંદતાથી ન ભણવું એ જ્ઞાન વિરાધના. દર્શન વિરાધના. ઘણા દેરાસર છે, હવે દેરાસરની શું જરૂર છે? ઘણી પ્રતિમા છે, હવે પ્રતિમાની શું જરૂર? આ દર્શન વિરાધના. દર્શન વિરાધના. વિચારજો, સમ્યક દર્શનની પણ વિરાધના છે અને દર્શન આરાધનાની પણ વિરાધના છે. મંદિરમાં જાઓ તો મંદિરના જ કેસરથી, મંદિરના જ સુખડથી, મંદિરના જ દીવા ધૂપથી જ બધી પ્રભુ ભક્તિ કરીએ છીએ. આપણું શું? અને પાછું માગીએ શું? ભગવાન તારી પાસે મેં આજ બરાબર પૂજા કરી છે, મારી ઓફિસ, મારી દુકાન, મારો બિઝનેસ સારો ચાલે. પણ કેસર કોનું? સુખડ કોનું? ઘી કોનું? દીવો કોનો? ધૂપ કોનું? અને ફળ મને મળે કોઈ દિવસ? આ માયાશલ્ય છે, આ માયાશલ્ય છે. અને દર્શન વિરાધના છે. બરાબર. ચારિત્ર વિરાધના. ચારિત્ર વિરાધના એટલે સાધુ થવાની ભાવના ન રાખવી એ ચારિત્ર વિરાધના પહેલી. થયેલા સાધુનો અપમાન, અનાદર, તિરસ્કાર, નિંદા કરવી એ ચારિત્ર વિરાધના છે. અને ચારિત્ર લેવાની ભાવના ન થવી એ પણ ચારિત્ર વિરાધના છે. પુણ્યશાળી, એ પણ ચારિત્ર વિરાધના છે. ચારિત્રના ઉપકરણનો નાશ કરવો એ પણ ચારિત્ર વિરાધના છે. આ અશુભ યોગ, આ અશુભ યોગ. બરાબર. ત્યાર પછી હાય ખાવું એવી આહાર સંજ્ઞા, પક્ષ અપક્ષ, રાત્રિ ભોજન, કોઈ નિયમ જ નહીં. બરાબર. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા. રાત્રે દરવાજો બંધ કર્યો, મારું લૂંટાઈ ન જાય, મારું ચોરાઈ ન જાય, એ ભય સંજ્ઞા છે. પણ કોઈને ચોરીનું પાપ ન લાગે, કોઈને લૂંટવાનું પાપ ન લાગે એટલા માટે દરવાજો બંધ કરું છું, તો ભય સંજ્ઞા રહિત તમે ભય સંજ્ઞા રહિત. બાકી તમે અત્યારે ભય સંજ્ઞામાં જ છો, દરવાજો બંધ એટલા માટે જ કરો છો. મૈથુન સંજ્ઞા. તમે વિચાર કરો, સ્વસ્ત્રી અને સ્વપતિ સિવાય અન્ય પતિ અને અન્ય સ્ત્રીનો ત્યાગ ન કરો એ મૈથુન સંજ્ઞા. તો એક યુવાનને આવું પ્રતિજ્ઞા ન કરી હોય તો પોતાની બેન અને માતા ભોગવવાનું પાપ લાગે. અને એક યુવતીએ જો આ પ્રતિજ્ઞા ન કરી હોય તો પોતાના પિતા અને ભાઈને ભોગવવાનું પાપ લાગે. આ મૈથુન સંજ્ઞા. આના પચખાણ કરવા પડે, આપણે પચખાણ કરવા પડે. પરિગ્રહ સંજ્ઞા. આપણા પુણ્યથી વધારે ક્યારેય આપવાનું જ નથી. નસીબમાં જેટલું લખ્યું છે એટલું જ આપવાનું છે. બરાબર છે. પણ પરિગ્રહ સંજ્ઞામાં આટલી પ્રતિજ્ઞા તમે કરી શકો કે મારા પુણ્ય મને ભાગ્યમાં જેટલું છે એનાથી વધારે મારે ન જ જોઈએ, આપવાનું જ નથી, મેળવવાનું જ નથી. આ બરાબર. તો એટલો તો નિયમ લઈ લો. એક ભાઈ હતા, બહુ પુરાણા કાળની વાત છે, એટલે આજથી કદાચ 35, 40, 50 વર્ષ પહેલાની વાત છે. એક ભાઈ, એના કરતા પણ એક જૂની પુરાણા કાળની કથા કહી દઉં તમને, ટાઈમ થવા આવ્યો છે એટલે. એક ભાઈ હતા, બહુ ભૂતકાળની વાત છે. એમને મનમાં ઈચ્છા થાય કે મારે 20 લાખની મૂડી કરવી, પણ 16 લાખની મૂડી થાય અને પછી 17, 18 થાય નુકસાન થઈ જાય. 17, 18 થાય નુકસાન થાય ને મનમાં ઈચ્છા કેટલી? 20 લાખ કરવાની. અને 17, 18 થાય એટલે ગમે ત્યાંથી નુકસાન થાય 16 આવીને ઉભું રહે. છેલ્લા 10 વર્ષથી એટલી મહેનત કરી પણ એ 20 ન થયા
અને 16 આવીને અટકી ગયું. અને ઈચ્છા 20 ની. કોઈ જ્ઞાની ભગવાન પધાર્યા હશે, ભૂત ભવિષ્યને જાણનારા, એમની પાસે જઈને વાત કરી, સાહેબ વર્ષોથી મારી ઝંખના છે કે 20 લાખની મૂડી કરવી, પણ મારી મૂડી 16 લાખથી વધતી નથી, અને 17-18 લાખ કદાચ પરાણે કરી દઉં તો 2 લાખનું નુકસાન ગમે ત્યાંથી જાય, છેલ્લે દિવાળીએ 16 લાખ જ વધે. ત્યારે જ્ઞાની ભગવંત કહે છે, પુણ્યશાળી, ગયા ભવમાં તમે એક સાધુ ભગવંતનો સમુદાય તમારા ગામમાં આવવાનો હતો, અને તમે ભાવના કરી કે 20 સાધુને મારે એક સુંદર લાડવો વરાવવો, અને એના માટે તમે પૂર્ણ તૈયારી કરી અને શુદ્ધ લાડવા બનાવ્યા, 20 લાડવા બનાવ્યા. બરાબર. અને બીજે દિવસે મહાત્મા પધાર્યા, તમને 20 વરાવવાની ભાવના હતી, પણ મહાત્મા જ્યાં વરવા આવ્યા ત્યાં તમારી ભાવના પરિવર્તન પામી કે આપણા ઘરમાં 4 જણ છીએ ને, તો 4 લાડવા રાખીને 16 વરાવી દો. જો મનોભાવના, આ મનોભાવના તમે જો, 4 લાડવા રાખીને 16 વરાવી દીધા, 16 નું પુણ્ય અતિ ઉત્કૃષ્ટ થઈ ગયું. અને એ પુણ્ય પ્રતાપે 20 વરાવવાની ભાવના હતી એટલે 20 લાખની ઝંખના થાય છે, પણ 16 જ વરાવ્યા એટલે તમને 16 લાખ જ મળે છે. 17-18 તમારા આગા પાછા નબળા પુણ્યને કારણે ભેગા થાય ખરા, પણ તમારી નિકાચિત પુણ્ય તો 16 લાખનું, એટલે 2 લાખનું નુકસાન જાય ને જાય જ. હવે વિચાર કરો, ગુરુ ભગવંત મળ્યા તો ભાગ્યથી વધારે આપી ન શક્યા, પરમાત્મા પણ ભાગ્યથી વધારે આપી શકે નહીં, તો નિયમ લેવામાં શું વાંધો છે? તો નિયમ લેવામાં શું વાંધો કે મારા ભાગ્યમાં જેટલું હોય એટલું પરિગ્રહમાં વધારે જોઈએ નહીં? નિયમ લેવામાં શું વાંધો પુણ્યશાળી? એથી વિશેષ તમને એક વાત કરું. તમને 4 ક્લાસ પહેલા વાત કરેલી હતી, ફરીથી સ્મૃતિમાં લાવું છું કે મારા ભાગ્યમાં 20 લાખ, 25 લાખ, 5 કરોડ, 10 કરોડ ભલે ગમે એટલા હોય, પણ આ કેસરનો ચાંદલો એટલા માટે કરું છું કે ભાગ્યમાં જેટલું મળે એટલું મને છોડાવીને જંપે, એના માટે કેસરનો ચાંદલો કરું છું. આ પરિગ્રહ સંજ્ઞા તૂટી તમારી. તમે કેસરનો ચાંદલો કરતા હશો ને, પૂજા કરવા જાવ ત્યારે, અને ત્યારે તમે કેસરનો ચાંદલો કરીને કહો, ભગવાન મારા ભાગ્યમાં ભલે 5 કરોડ રહ્યા હોય, પણ આ કેસરનો ચાંદલો 5 કરોડ પણ મને છોડાવે, એના માટે કેસરનો ચાંદલો કરું છું. આવી વફાદારી, આવી પ્રભુ ભક્તિનો ભાવ, આવું સમર્પણ કયા દિવસે તમે પૂજા કરી ભાઈ? કયા દિવસે પૂજા કરી? ક્યારે પૂજા કરી? કેસરના ચાંદલા કેટલા દિવસથી કરો છો? 7-8 વર્ષની ઉંમરથી કેસરનો ચાંદલો કરતા થયા છીએ. આજે 40, 50, 60 વર્ષ આપણને થયા. કેસરના ચાંદલા આપણે દરરોજ કરીએ છીએ પુણ્યશાળી, પણ કયા દિવસે કેસરના ચાંદલાની વફાદારી બતાવી તમે? હા, તમારામાં એ વફાદારી છે, કેસરનો ચાંદલો એટલે ખોટું કાંઈ ન કરવું. સાચું બોલજો, પરિગ્રહ રાખવો એ ખોટું છે કે નહીં? પરિગ્રહ કમાવો એ ખોટું છે કે નહીં? તો એ જ પરિગ્રહ છોડાવે મારો કેસરનો ચાંદલો. મરતા ટાઈમે 9 પ્રકારના પરિગ્રહમાંથી એક પણ પરિગ્રહનો રાગદ્વેષ મારામાં ન રહે, એટલા માટે કેસરનો ચાંદલો. એટલા માટે જ કેસરનો ચાંદલો. કેટલા પુણ્યશાળી કરે છે? અત્યારે 29 જણા હાજર છે, અને આ રેકોર્ડિંગ કદાચ 100, 200, 500 માણસ સાંભળશે. પણ આપણા જીવનમાં આ યોગ શાસ્ત્રની અસર કેટલી, આત્મામાંથી કસર કેટલી કાઢી, આશ્રવને રોકો, તો આ રીતે છઠ્ઠો અશુભ આશ્રવ, આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, આ 4નો આપણે ત્યાગ કરવાનો છે યથાશક્તિ. અને પરિગ્રહને તો તમને કહ્યું ને કે ભલે તમારા ભાગ્યમાં જેટલો હોય એટલો જ નિયમ કરજો, એનાથી વધારે મળવાનું નથી. પણ કેસરના ચાંદલા દ્વારા જે મારા ભાગ્યમાં છે હું છોડી શકું, આપી શકું, મૂકી શકું,
ત્યાગ કરી શકું, મારા મૃત્યુ સમયે 9 પ્રકારના પરિગ્રહમાંથી એક પણ પરિગ્રહની માલિકી નહીં, એક પરિગ્રહનો રાગદ્વેષ નહીં, એક પરિગ્રહની આસક્તિ નહીં, એ જ મારી પરિગ્રહ સંજ્ઞા તૂટી. તમે યાદ રાખો, મરતા સમયે તમારી પાસે 10 કરોડ હોય, 5 કરોડ હોય, 2 કરોડ હોય, બધું થઈને, સ્થાવર મિલકત, જંગમ મિલકત, બધું થઈને, પણ તમે અત્યારથી ત્યાગનું પછાણ કરી લીધું હોય ને, તો કદાચ કોમામાં હોય ને મૃત્યુ પામ્યા, બેભાન અવસ્થામાં હોય ને મૃત્યુ પામ્યા, અકસ્માતમાં મૃત્યુ પામ્યા, હાર્ટ એટેક અચાનક આવ્યો ને મૃત્યુ પામ્યા, તો અત્યારે તમે એક પછાણ કરી લીધું હોય કે મૃત્યુના 2 ક્ષણ પહેલા 9 પ્રકારના પરિગ્રહનો રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપે ત્યાગ, રાગ, દ્વેષ અને મોહ સ્વરૂપે ત્યાગ 9 પ્રકારના પરિગ્રહનો, તો તમને એટલું છોડવાનું પુણ્ય, 5 કરોડ 10 કરોડનો પરિગ્રહ છોડવાનું પુણ્ય લઈને જશો તો આગામી ભાવમાં એટલે અનુકૂળતા. શાલીભદ્રે આટલી ખીર જ વહોરાવી સાધુના પાત્રામાં, તો કેટલું અનુકૂળ મળ્યું? પત્ની અનુકૂળ, માતા અનુકૂળ, ધન અનુકૂળ, સંપત્તિ અનુકૂળ, રાજા અનુકૂળ, ગુરુ અનુકૂળ, ભગવાન અનુકૂળ, બધું અનુકૂળ મળ્યું. કેટલું મળ્યું? ખીર જ વહોરાવી હતી. પોતાની સંપત્તિ એટલી જ હતી. અને તમારી 5, 10, 50 કરોડની સંપત્તિ મરણના 2 ક્ષણ પહેલા ત્યાગ કરો ને, એ પછાણ આજે પણ કરી શકાય, અબિહાલ પણ કરી શકાય. અને એ પછાણ કરો એટલે જીવનમાં તમારી છેલ્લે જે 9 પ્રકારના પરિગ્રહની મૂડી તમે ત્યાગ કરીને જાઓ, એ પરિગ્રહ સંજ્ઞા ખતમ થઈ જાય, તો આવતા ભાવમાં એ ત્યાગનું પુણ્ય તમને અભયકુમાર બનાવશે, તમને ધન્નાજી બનાવશે, તમને શાલીભદ્ર બનાવશે, તમને જંબુસ્વામી બનાવશે, અને તમે અઢળક પરિગ્રહનો ત્યાગ કરીને પ્રભુના ચરણે જ પહોંચી જશો. તો અત્યારે મેં તમને 6 પ્રકારના અશુભ યોગની વાત કરી, હજી 4 પ્રકારના અશુભ યોગનું વર્ણન બાકી છે. પુણ્યશાળી, ખાસ વિનંતી એ છે કે આજે લેપટોપ ચાલુ કરતા પહેલા થોડોક નેટવર્કનો પ્રોબ્લેમ અને થોડોક લેપટોપનો પણ પ્રોબ્લેમ, 2 પ્રોબ્લેમ ભેગા થતા 15 મિનિટ હું લેટ પડ્યો છું, તો હું સોરી મિચ્છામી દુક્કડમ કહું છું. મેં ચાલુ કર્યું હતું વહેલું, આજે 8:10 મેં ચાલુ કર્યું હતું, પણ તે છતાં નેટવર્કના પ્રોબ્લેમના કારણે અને લેપટોપના પ્રોબ્લેમના કારણે થોડો હું લેટ પડ્યો છું, તો ક્ષમા કરજો. મારે 8 થી 9 જ સમય છે, એ પ્રમાણે સાચવી લઈશ. પણ તમે મારી આ ભૂલને પણ સ્વીકાર કરીને તમે અત્યારે 9:20 સુધી બેઠા છો, તમને ખૂબ ખૂબ ધન્યવાદ. મને આવો જ્ઞાનાવરણીનો ક્ષયોપશમ કરવાનો તમે ચાન્સ આપો છો. રમેશભાઈ તો મને પૂરેપૂરો ચાન્સ આપી રહ્યા છે અમેરિકામાં રહીને, કે તમે તમારા જ્ઞાનાવરણીનો ક્ષય કરો અને મારો પણ કરો. એમ પુણ્યશાળી તમે હાજર ના હોય તો હું ક્યાંથી કરું? એટલે તમે પણ હાજરી આપીને મારા ક્ષયમાં સુંદર નિમિત્ત બન્યા છો, મારો ક્ષયોપશમ વધારો છો, એ બદલ તમને સૌને ધન્યવાદ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાત્યાજન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું તો મિચ્છામી દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ. પ્રણામ પ્રણામ સર. પ્રણામ પ્રણામ. ખૂબ સરસ સ્વાધ્યાય કરાવ્યો સર. આજે સર, અમે તમારા સ્વાર્થ સર, તમે નિસ્વાર્થ સેવા આપો છો. આજે જો બેન, આપણી ફરજ છે શાસનને, શાસન ચલાવવું. આવતીકાલે શાસન સ્થાપના દિન છે. શાસનને સમર્પિત રહેવું, શાસનને આપણે મહાન બનાવવું, સારું આચરણ કરીને શાસનનું ગૌરવ વધારવું, એ આપણી ફરજ છે. ભલે ભણાવીને પૈસા લઉં છું, નથી લેતો એવું નથી, પણ સાથે સાથે શાસનની વફાદારી અને ધર્મની વફાદારી પણ મારા જીવનમાં હજી પણ વધે, એવા તમે બધા આશીર્વાદ આપો. બસ. નિન્હોપણું એટલે શું? હે? નિન્હોપણું એટલે શું? નિન્હવ નિર્નવ એટલે પ્રભુ ધર્મથી વિરુદ્ધ આચરણ કરવું, એનો બીજો ભાવ મિથ્યાત્વ અવસ્થા. નિર્નવ એટલે ગાઢ મિથ્યાત્વ અવસ્થા, જે સમજે સાચું, સાંભળે સાચું, તોય પોતાની માન્યતા છોડે નહીં, એને નિર્નવ કહેવાય. એને નિર્નવ કહેવાય. હા સર. અને સર, આપણે જે બ્રશ કરવાની વાત કરી, લિમિટ કરવાની, તો રોજની 10 મિનિટ ધારવાની કે વર્ષના 2.5 દિવસ ધારવાના?
તમે દરરોજની સરેરાશ 10 મિનિટ પ્રમાણે, દરરોજની 10 મિનિટ પ્રમાણે વર્ષના 2.5 દિવસ એમ. અચ્છા. બરાબર. અને સર વધારે નહીં ખાવ એમ ધારવાનું કે 1 કિલો ખાઈશ એમ ધારવાનું? 1 કિલોથી વધારે નહીં ખાવું, 1 કિલોથી વધારે નહીં ખાવું, 5 લીટરથી વધારે પાણી નહીં પીવું, 4 જોડી 8 જોડીથી વધારે કપડા નહીં પહેરવું. એ રીતે તમારે પ્રતિજ્ઞા કરવાની. એ રીતે પ્રતિજ્ઞા કરવાની. હા સર. સર, 14 નિયમ બેન એક જ પુણ્યશાળી 14 નિયમ એક દિવસના છે અને આ જીવનભરના નિયમો છે. અને તમને 2 વસ્તુ આપી, 100 વર્ષ સુધી શું કરવું એ દરેક મહિનાનું દરેક વર્ષનું લખો અને આ નિયમો ધારણ કરો. આશ્રમને રોકવો છે આપણે. આશ્રમ આના સિવાય રોકાશે નહીં, રોકાશે નહીં. હા સર. આવતીકાલે પરમાત્માએ શાસનની સ્થાપના કરી તો સવારે પ્રભુની દેશના થઈ ગઈ. દેશનાના અંતે ગણધર ભગવંતોને ત્રિપદી મનીને શાસન સ્થાપના થઈ. પહેલા શું થયું સાહેબ? શાસન સ્થાપના ને પછી દેશના, કે પહેલા નહીં. દેશના થાય દેશના અંતે, પહેલી જો. દેશના અંતે શાસન સ્થાપના થાય? પ્રભુએ દેશના આપી આવતીકાલે સવારે, એટલે દેશના સવારે 6 વાગે ચાલુ થાય સૂર્યોદયથી અને 12 વાગ્યા સુધી દેશના ચાલુ રહે. આ દેશના 3 કલાક પૂરા થાય પછી શાસન સ્થાપના થાય. પછી શાસન સ્થાપના થાય. ગણધર પદોની સ્થાપના થાય, સાધુ પદની સ્થાપના થાય, સાધ્વી પદની સ્થાપના થાય, શ્રાવક અને શ્રાવિકાની સ્થાપના થાય, શાસન દેવ અને શાસન દેવીની સ્થાપના થાય. બરાબર. એ રીતે સ્થાપના થાય. એ શાસન સ્થાપના દિન, એ શાસન સ્થાપના દિન. જી ગુરુજી. અને સાહેબ ભગવાનને આજે છઠ હતું તો આપણને એવું થાય ને કે પેલા છઠનું પારણું કરી લઈએ, કારણ કે શાસન સ્થાપના અને પ્રવચન આપતા તો કેટલું થાય, બધું થઈ ગયું પછી ભગવાને એકાદશીનું કે પારણું કર્યું સાહેબ? ભગવાન મધ્યાહને જ વાપરે, એક જ ટાઈમ વાપરે અને મધ્યાહને જ વાપરે, 12 વાગ્યા પછી જ વાપરે. એટલે એમને સવારમાં નવકારસી પોરસી કોઈને હોય જ નહીં, હોય જ નહીં. સાધુઓને ના હોય ને શ્રાવકોને ના હોય. શ્રાવકો પણ મધ્યાહને હે ભગવાનને ઠામપાણી ઠામચોવિયાર એકાદશીના હોય હા, ગુરુજી? કેવલી ઠામ પર્યાયમાં? ચોવિયાર બધા 349 પારણા કર્યા ભગવાન મહાવીર સ્વામીએ. બધા ઠામ ચોવિયાર, બધા ઠામ ચોવિયાર. ઓકે. હાજી. સર કેવળ જ્ઞાન થાય અરિહંત ભગવાન બને તો પછી એમની પૂજા સેવા કરે લોકો દ્રવ્યથી? જો જીવતા જાગતા અરિહંત ભગવંતની ભક્તિ શબ્દ વાપર્યો છે, પૂજા શબ્દ નથી વાપર્યો. એમની આજ્ઞાનું પાલન કરવું એ પૂજા, એ જ પૂજા. એમની કોઈ વાસક્ષેપથી પૂજા ન થાય, કોઈ જળ ચંદન પુષ્પ પૂજા ન થાય, કોઈ ધૂપ દીપક પૂજા સાક્ષાત અરિહંત ભગવંતની ન થાય. પણ સંવત્સરમાં એવી એક વ્યવસ્થા ઊભી કરે કે પ્રભુનો એમાં આદર રહે. સુગંધી ફૂલની પુષ્પની વૃષ્ટિ કરે, સુંદર વાજિંત્રો વગાડે, 8 પ્રાતિહાર્ય, 4 અતિશયો, એ બધું 34 અતિશય બતાવીને પ્રભુની ભક્તિ કરવામાં આવે. પણ જે રીતે જળ ચંદન પુષ્પ ધૂપ દીપક સત નૈવેદ્ય એવી કોઈ પૂજા ભગવાનની ના થાય, એ ના થાય. હા સરસ સરસ. ખૂબ ખૂબ અનુમોદના સર. હાજી. આભાર. સૂર્યોદયથી મહાવિદ્ય ક્ષેત્રમાં સૂર્યોદયથી દેશના ચાલુ થઈ જાય? હંમેશા ભગવાન દેશના સૂર્યોદયથી જ આપે. વિહાર કરીને આગલા દિવસે રાત્રે એક ગામમાં રોકાય, એક ગામમાં રોકાય. મોટું ગામ હોય તો 5 દિવસ રોકાય, નાનું ગામ હોય તો 1 દિવસ રોકાય. અને સૂર્યોદયથી દેશના આપે. 3 કલાક પરમાત્મા આપે ને 3 કલાક ગણધર ભગવંત આપે. એમ 6 કલાક દેશના આપે. 6 વાગે સૂર્યોદય થાય તો 12 વાગ્યા સુધી, 5 વાગે સૂર્યોદય થાય તો 11 વાગ્યા સુધી, 7 વાગે સૂર્યોદય થાય તો 1 વાગ્યા સુધી. નથી કરવાની. અને સાંજની દેશનાનો શું ટાઈમ હોય ગુરુજી? સાંજનો દેશનાનો શું ટાઈમ હોય? 2 ટાઈમ આપે ને દેશના? હા, સાંજનો ટાઈમ કેવો છે? 3 થી 6. 3 થી 6 એટલે કે 12 થી 3 માં આહાર, નિહાર અને વિહાર એ 3 પ્રકારની ભગવાનની ક્રિયા હોય. આહાર લેવાનો હોય ભગવાનને તો આહાર લે, નિહાર એટલે સંડાસ બાથરૂમ જવું હોય તો સંડાસ બાથરૂમ જઈ જાય અને પછી વિહાર કરે. 3 વાગે વિહાર કરીને સામે ગામ પહોંચી જાય. પછી અનુકૂળતા હોય તો પ્રભુ 3 થી 6 દેશના આપે. બરાબર.
અને 6 વાગે તો પછી પ્રતિક્રમણનો ટાઈમ થઈ જાય. અનુકૂળતા પ્રમાણે સાધુઓ પ્રતિક્રમણ આદિ ક્રિયા કરે, રાતે સ્વાધ્યાય કરે અને બીજા દિવસે સવારે પાછી 6 વાગે દેશના. બરાબર. તો ભગવાન પણ પ્રતિક્રમણ કરે સર? ભગવાન ના કરે પ્રતિક્રમણ, સાધુઓ પ્રતિક્રમણ કરે એમ કહું છું. અચ્છા, હા હા હા. ને સર આજે આહાર નિહારની ક્રિયા કરે તો પછી નવા કર્મ ન લાગે એમને? હે? આહાર નિહારની ક્રિયા કરે તો નવા કર્મ ન લાગે પછી? ભગવાન બધું નિર્જરાથી કરે. શરીરમાં જો તમને એક વાત કહું, સંડાસ કેમ જાય કે સંડાસ રોકાઈ જાય તો શરીરમાં રોગ થાય અને એથી ધર્મ આરાધના, શાસનની ભક્તિ, આત્માની ગુણવત્તા જે વધારવાની છે એ ન થાય એના માટે આહાર, નિહાર અને વિહાર ત્રણેય એટલા માટે જ કરે. શાસનનું અને પોતાના આત્માનું ગૌરવ વધે એટલા માટે કરે, એટલે એમને કોઈ કર્મ બંધ ના થાય, કોઈ કર્મ બંધ ના થાય. સારું. પ્રભુને કેવળ જ્ઞાન આજે કયા પ્રહરમાં એટલે સમજવા માટે કેટલા ટાઈમમાં થયું હશે? સમય અપ્રોક્સિમેટલી સમય લગભગ? હવે આમાં શું છે કે પ્રભુ ગોદોહિકાસને બેઠેલા હતા અને પ્રભુને કેવળ જ્ઞાન થઈ ગયું. બરાબર છે. તો એનો અર્થ એ થયો કે પ્રાતઃ કાળે પ્રભુને કેવળ જ્ઞાન થયું હોવું જોઈએ. પ્રાતઃ કાળે સૂર્યોદયની આસપાસ એમને કેવળ જ્ઞાન થઈ ગયું હોવું જોઈએ. કારણ કે આરાધના એટલે એમને આરાધના ના હોય પણ એ રીતની મુદ્રામાં બેઠેલા હતા અને એમને કેવળ જ્ઞાન થઈ ગયેલું. અને આવી મુદ્રામાં પ્રભુ મોટા ભાગે કૌશિક ધ્યાને જ ઉભા જ રહે, મોટા ભાગે. પણ કદાચ કૌશિક ધ્યાન પૂરું થયું હોય અને ગોદોહિકાસને બેઠા હોય એ ટાઈમે અને પ્રભુને કેવળ જ્ઞાન થયું હોય તો પ્રાતઃ કાળે કેવળ જ્ઞાન થયું એવું માની શકાય. અને પછી સંવત્સરણની દેવતાઓએ રચના કરી છે અને આવ્યા, પણ પ્રભુને સંવત્સરણમાં કોઈ યોગ્ય જીવ ના જાણ્યો તો ભગવાને માંગલિક રાખ્યો અને સંવત્સરણનું વિસર્જન થયું ને ભગવાને વિહાર કર્યો. તરત જ વિહાર કર્યો. પ્રથમ દેશનામાં ગણધર્વની ઉપસ્થિતિ નહોતી એટલે બીજે દેશે શાસન સ્થાપના છે કે કોઈને સર્વવીરતીના ભાવ ન જાગ્યા? કોઈને સર્વવીરતીના ભાવ નતા જાગ્યા એટલા માટે. કોઈને પણ. ગુરુજી બહુ હા? ખૂબ ઉત્તમ સમજાવ્યું સાહેબ. અમને આ બધી વસ્તુ હાજી. ખબર નહોતી. હાજી, ઉપકાર હાજી. ગુરુજી. સાહેબ પ્રથમ દેશનામાં ફક્ત દેવ દેવીઓ જ હતા મારા હિસાબે, બધા હતા જ પ્રથમ દેશનામાં. પણ જો પ્રભુ જ્યારે કેવળ જ્ઞાન પામી ત્યારે દેવતાઓ આવી જ જાય અને બરાબર. દેવતાઓ આવીને પ્રભુનું સંવત્સરણ બનાવે અને સંવત્સરણમાં પ્રભુને આમંત્રણ આપે કે આપ દેશના દેવા માટે પધારો, એમ દેવતાઓ જ આમંત્રણ આપે છે. અને એ ટાઈમે આકાશમાં દેવદુંદુભી વાગે, ઢોલ નગારા વાગે અને પ્રભુનો કેવળ જ્ઞાન મહોત્સવ દેવતા કરતા હોય એટલે ચારે બાજુથી શ્રાવક, શ્રાવિકા, તિર્યંચો, પશુઓ, પક્ષીઓ એ બધા દોડતા દોડતા ત્યાં આવે અને સંવત્સરણમાં એ તે ટાઈમે એક સાધુ સાધ્વી સિવાયની 10 પ્રસાદ આપેલામાં હોય. બરાબર. અને પછી સાધુ સાધ્વીની સ્થાપના કરે એટલે 12 પ્રસાદા થાય. બરાબર છે. સાહેબ આપ તો બહુ જ સુંદર ને એટલું સરસ સમજાવો છો ને, એટલે આ સમય મોડો વહેલો થયો એની ચિંતા આપ ના કરો, પણ અમને જે લાભ મળે છે ને આવું અમને ક્યાં મળવાનું, મને કહો. આપ જે આપો છો ધન્ય જ. ખૂબ ખૂબ અનુભવ, ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. હાજી, હાજી. હો ગુરુ ભગવાન પ્રભુજી જે ત્રિપદી આપે તે માત્ર કાનમાં બોલે કે આખા સવાસો યોજનમાં બધા સાંભળી શકે? પણ ગણધર નામ કર્મ નિકાચિત આ જ જીવોનું છે એટલે એમને જ આટલું ચિંતન મનન ચાલે. એ શબ્દ બીજા જીવોએ બી સાંભળ્યા હોય પણ આટલું અર્થ વિચારણા ને બધું ન કરી શકે. એવું કે કાનમાં ત્રિપદી બોલાય કે પછી બધા જ જીવો ત્રિપદી તો સાંભળી જ શકે સવાસો યોજન? હવે આમાં કેવું છે, ભગવાન કાનમાં ત્રિપદી આપે એવું શબ્દ નથી, પણ ભગવાન ત્રિપદી આપે એવો શબ્દ છે. એવો શબ્દ છે. ઉપનેવા, વિગમેવા, ધ્રુવેવા એવો શબ્દ આપે અને એનું ચિંતન કરીને અંતર્મૂર્તમાં ગણધર ભગવાન તો બહાર જાય એટલે કે સંવત્સરણમાં એક બાજુ જાય અને દ્વાદશાંગી રચીને તરત જ આવી જાય. એટલે કાનમાં જ આપે એવું નથી, એવો શબ્દ નથી, પણ ત્રિપદી આપે એવું વાત છે, એવી વાત છે. જી જી, થેન્ક યુ ગુરુજી. થેન્ક યુ. હાજી. સાહેબ સાતામાં રહેજો ભગવાન. હાજી, હાજી, હાજી. સાહેબ સાતામાં રહેજો. હાજી. તમારે જો સાથે
ટાઈમ હાજી આગળ પાછળ થાય તો વાંધો નહીં સાહેબ, અમે આપની રાહ જોઈશું. તમારું એ નથી હા, થતું. હા, અમે ડેલી હા. પૂરું થાય છે. જો કે શક્ય છે તમારા બધું વિશે નથી ટાઈમસર જ થતું. ચાલે છે, પણ અમારે આ બાજુ રોડનું કામ ચાલે છે અને રોડના કામના કારણે બધા વાયરો તોડી નાખેલા છે, એટલે ક્યારેક ક્યારેક નેટવર્ક જાતું પણ રહે છે. હમણાં તો ક્લાસો જ બંધ રહે છે, બરાબર. પણ અત્યારે આવી ગયું ને જાય, આવી ગયું થયું ને એટલે થોડો સમય ગયો. બાકી 15 દિવસ છે રોડનું કામ, એટલે હવે એકાદ બે ક્લાસ આપણને તકલીફ પડશે, પછી નહીં પડે તકલીફ. હાજી હાજી, પ્રણામ સર. પ્રણામ હો. પ્રણામ ગુરુજી.